નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ. હવે હું આપની સમક્ષ રજૂ કરું છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ વાર્તા દીપાલી. સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ, કલ્પેશ શાહ. વાર્તા લેખન રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો ડિઝાઇનિંગ કૌશિક શાહ. તો ચાલો મિત્રો, સાંભળીએ વાર્તા દીપાલી. સંતાન સમજણું થાય ત્યારથી જાણે અજાણે મા બાપ એમની અપેક્ષાઓનો નકશો સંતાન સામે ખોલીને મૂકી દે. પછી દીકરો હોય કે દીકરી, એ નકશા પર ચાલીને એમની અપેક્ષા પૂર્તિ કરશે એવા હવાઈ કિલ્લા બાંધવાનું શરૂ પણ કરી દે. મારા મમ્મી પપ્પા આમાંથી બાકાત નહોતા. મારો દીકરો મોટો થઈ ને મારી જેમ વકીલ બનશે. પપ્પા કહેતા, વકીલ બનીને તમે શું સાર કાઢ્યો? આસિસ્ટન્ટ વકીલમાંથી અલગ પોતાની અલાયદી પ્રેક્ટિસનો શરૂ કરી જુઓ, પછી તમારી જેમ વકીલ બનાવવાની વાત વિચારજો. એના કરતાં ડૉક્ટર બનશે તો એની જોડે આપણું કલ્યાણ થશે. મમ્મી ધડ દઈને પપ્પાનું પત્તું કાપી નાખતી. મમ્મીની વાત અને વાત કરવાની રીતે કડવી હતી, પણ સાચી હતી. એ થોડો મોટો એટલે કે જરા સમજણો થયો પછી પપ્પાની લગભગ સ્થગિત થઈ ગયેલી કારકિર્દી જોઈને સમજાતું. ત્યારે તો વકીલ કે ડૉક્ટર થવા માટે કેટલી વિશે 100 થશે એની ક્યાં જાણ હતી. પણ મારી જોડે મમ્મી પપ્પાનું કલ્યાણ કરવાની વાતથી મને મમ્મીની વાતમાં વધુ રસ પડતો. પપ્પા વકીલ તરીકે ખોટા હશે, પણ વ્યક્તિ તરીકે સાવ સાચા હતા. કેસ લડવાના સમયે ખોટાનું સાચું કરવામાં એમની જીભ અને હાવભાવ ભાગ્યે જ સાથ દેતા. પરિણામે એમની ઓફિસમાંથી સ્વતંત્રપણે કેસ લડવાની જવાબદારી ભાગ્યે જ સોંપાતી. હા, પતિ પત્ની કે પરિવારના વિખવાદની વાત હોય ત્યારે સુમેળ સાધવામાં એ અંકે 100% સફળ રહેતા. સમજણની સાથે મમ્મીએ જોયેલા સપનાનું બીજ મારા મનમાં અંકુરિત થઈને ક્યારે વટવૃક્ષ બન્યું એ ખ્યાલ નથી, પણ એ બીજને ભણતરનું ખાતર આપવામાં જીવ રેડી દેતો એ મમ્મી પપ્પા જોતા હતા. મેડિકલમાં એડમિશન મળ્યું એ દિવસે મમ્મીએ મંદિરમાં પેંડાનો પ્રસાદ ધરાવીને વર્ષો જૂની મીઠાઈની બાધા છોડી. મીના, હવે રોનક સ્વતંત્ર નહીં તો છેવટે કોઈ હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી દે તો સારું. અરે પણ એને તો આગળ ભણવાની, MD કરવાની ઈચ્છા છે. એ હું જાણું છું મીના, અને તું એ પણ જાણે છે કે MBBSના આ 4 વર્ષની ફી ભરવામાં મોટા ભાગની બચત ખર્ચાઈ ગઈ છે. ન કરે નારાયણ ને આપણા બેમાંથી કોઈ માંદવું પડે તો એના માટે થોડી સગવડ રાખવી સારી. રોનક સમજુ છે, મને વિશ્વાસ છે કે એની સાથે પેટ છૂટી વાત કરીશું તો એ આપણી વાત અને વાસ્તવિકતા સમજશે. સવારે ચા પીતા પીતા પપ્પાએ વાત કાઢી, રોનક, હવે આગળ શું પ્લાન છે તારો? પપ્પા, મને લાગે છે કે MBBSની ડિગ્રી હાથમાં આવે એટલે 1-2 વર્ષ કોઈ હોસ્પિટલમાં અનુભવ લઈને પગભર થવાય એટલો વિશ્વાસ અને મૂડી એકઠી થાય પછી
પોતાની પ્રેક્ટિસ શરૂ કરું. મમ્મી અને પપ્પા બંને અચંબિત. અરે, હજુ તો ગઈકાલ સુધી તું કંઈક જુદી જ વાત કરતો હતો ને, આજે? હા પપ્પા, ગઈકાલ સુધી હું તરંગી હતો. તમને તો ખબર છે કે શેખ ચલ્લી તો કહેવાય હવાઈ કિલ્લા બાંધે, પણ આજે નક્કર ભૂમિ પર પગ મૂકીને સમજાયું કે બેટમજી, હવાઈ કિલ્લા બાંધવા માટે હામ જોઈએ. પપ્પાએ સહેજ આગળ વધી ને પીઠ થાબડી. મમ્મી કરતાં પપ્પાના ચહેરા પર રાહતની રેખાઓ જોઈને એમડી કરવાની ઈચ્છા પડતી મૂકવાનો નિર્ણય લેખે લાગ્યો હોય એવું લાગ્યું. મમ્મી પપ્પાને ક્યાં કહું કે રાત્રે પાણી પીવા ઉઠ્યો ત્યારે તમારી વાત સાંભળી હતી. શહેરની નજીકના સરકારી દવાખાનામાં જોડાવું એ મારી પસંદગી તો નહોતી જ, છતાં મનની ઈચ્છા ભૂલીને મમ્મી પપ્પાની હાજરીમાં હસતા મોઢે નોકરીએ લાગ્યો. સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી કામ, પછી લંચ બ્રેક, વળી બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જે કામ પહોંચતું એમાં હું ઘડાતો ગયો. ઘડિયાળના કાંટે કામ થયા કરતું. જો તે દિવસે એ યુવતી એક નાના છોકરાને તેડીને આમ ધસી ન આવી હોત તો આ જવાબદારી આમ જ નિભાવ્યા કરત. શું કહેવું આ અણગણ મા બાપોનું? 4 દિવસથી રઘુનો તાવ ઉતરતો નથી ને છતાં ડૉક્ટરને બતાવવાની અક્કલ ચાલતી નથી. 5 વર્ષનો રઘુ 2-3 દિવસથી ધગધગતા તાવથી પીડાતો હતો. એના મા બાપે દેશી ઉપચારો કર્યા પછી ઠેકાણું પડ્યું નહોતું. એ યુવતીએ આવીને રઘુને દવાખાનાના ટેબલ પર સોવડાવ્યો. અરે બાપરે, શું રઘવાટ! મા બાપને પડી નથી ને આને કેમ આટલી બધી ચિંતા? ગજબ છે આ છોકરી. જુઓ મિસ દીપાલી, મારા નામની વાત પછી પહેલાં રઘુને જુઓ. અને પછી તો રઘુની જેવા અનેક છોકરાઓને લઈને દીપાલી આવતી રહી. દીપાલી સરકારી દવાખાનાથી થોડે દૂર સ્લમ એરિયાના છોકરાઓને ભણાવતી હતી. દરેક વખતે છોકરાને એ જ ક્ષણે ટ્રીટમેન્ટ નહીં મળે તો કોણ જાણે કેવી આપદા આવી પડશે એવી ચિંતામાં દીપાલી કોઈને કોઈ છોકરાને એના સ્કૂટી પર બેસાડીને વાવાઝોડાની જેમ ધસી આવતી. જુઓ ના સાવી, લૂ લાગી છે ને મા બાપને કામે જવું જ પડ્યું છે. કરે શું? પેટનો ખાડો પૂરવા કામ તો કરવું જ પડે ને. મંગળવારથી આ મંગળને ટાઢ્યો તાવ છે. કોણ ઉઠાડે ને કોણ દવા આપે? જાણે સ્લમ એરિયાના છોકરાઓને ભણાવવા ઉપરાંત એમની તબિયતની પણ જવાબદારી પણ દીપાલીની હોય એમ જ સહેજ કોઈ માંદવું પડે ને એ દોડા દોડ કરી મૂકતી. એક દિવસ આવી ને મારો હાથ પકડી ને રીતસર ખેંચીને ઊભો કરી દીધો. એ ઝટ ઊભા થાવ, 1 પણ મિનિટ બગાડવી પોસાય એમ નથી. સોમને આંચકી આવે છે, મારાથી એને અહીં લઈ અવાય એમ નથી. અરે પણ બહાર બીજા પેશન્ટ બેઠા છે. અરે એમને 1 કલાક પછી જોશો તો કોઈ આબ નહીં તૂટી પડે, પણ સોમુને તો હમણાં જ જોવો પડશે. સાહેબ જાઓ ને, અમે તો સાંજે કે કાલે ફરી આવીશું. પણ આ દીપાલીબેન જે કરે છે એવું તો કોઈ ના કરે. બહાર બેઠેલા 7 પેશન્ટની હાજરીમાં મને ખેંચીને લઈ જ ગઈ. રઘુ, સાવી, મંગળ, સોમુ, સીતા, ગીતા, મીતા સાજા થઈ જાય પછી દીપાલી મારો આભાર માનવા એમને લઈને આવતી. શું છે કે એમના માટે તમે જે કર્યું એ માટે તમારો આભાર માનવાનું છોકરાઓએ પણ શીખવું જ જોઈએ ને. તમે જે રીતે એમનું ધ્યાન રાખો છો એનું શું? એના માટે છોકરાઓ કે એમના મા બાપ તમારો આભાર? મને એવી કોઈ અપેક્ષા નથી.
હું જે કરું છું એ મારી મરજી છે. એ સૌ સાજા રહે એ જ મારું ધ્યેય છે. આજ સુધી કંટાળાજનક લાગતી સરકારી દવાખાનાની નોકરી મને વાવાઝોડાની જેમ ધસી આવતી આ છોકરીને લીધે ગમવા માંડી. સવારે કામે ચડું એ મિનિટથી દીપાલીની પ્રતીક્ષા કરતો થઈ ગયો હતો. દીપાલી પિસ્તા રંગના કોટન પંજાબીની નીચે સહેજ ખુલ્લી મોરીનો સફેદ પાયજામો, ખભાની બંને બાજુએથી આગળ લટકતો પિસ્તા અને સફેદ રંગના બુટ્ટા ભરેલો દુપટ્ટો, કાનમાં નાનકડી બુટ્ટી, એક હાથમાં ઘડિયાળ, પોની ટેલમાં બાંધેલા લાંબા કાળા રેશમી વાળ, સરળ સૌમ્ય ને છતાં સુહામણી લાગતી દીપાલી પહેલીવાર દવાખાનામાં ધસી આવી હતી ત્યારે એના સરળ ને સોહામણા વ્યક્તિત્વ પર ધ્યાન જાય એ પહેલાં તો એણે મને રઘુની સારવારમાં વ્યસ્ત કરી દીધા. એ પછી જ્યારે જ્યારે દીપાલી આવતી ત્યારે હવા સૂતા જાણે આંદોલિત થઈ જતી. દીપાલી ચાલી જતી પછી પણ ક્યાંય સુધી હવામાં એ આંદોલનની અનુભૂતિ રહેતી. દીપાલી આવતી ત્યારે વાદળ વિખરાઈને ઉઘાડ નીકળે એવો મનમાં ઉજાસરે લઈ જતો. ઉઘાડ પછી આકાશમાં દેખાતા મેઘધનુષના રંગોની છટાથી મન મુગ્ધ બની જાય એમ દીપાલીની છટાથી મન મુગ્ધ બનતું ચાલ્યું. પાનખર પૂરી થતાં વૃક્ષને ફૂટેલી કૂંપળની જેમ દીપાલી પ્રત્યે પ્રેમની કૂંપળ ક્યારે અને કેવી રીતે ફૂટી નીકળી એની ખબર ના પડી. જ્યારથી આ સરકારી દવાખાનાની નોકરી માટે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો ત્યારથી બીજી કોઈ સારી નોકરી મળે તો અહીં બેસી નથી રહેવું એમ વિચારીને પહેલે દિવસથી જ બીજી અનેક જગ્યાએ નોકરી માટે અરજી કરતો હતો. જોકે આજ સુધી એ અરજીઓના જવાબની જે આતુરતાથી રાહ જોતો એ આતુરતા હવે રહી નથી. 2 દિવસ પહેલાં જ નરોડામાં કોઈની ખાનગી પ્રેક્ટિસ બંધ થવાની હતી. એ પ્રેક્ટિસ માટેનો અપોઇન્ટમેન્ટ લેટર મળ્યો. આતુરતાથી જે અપોઇન્ટમેન્ટ લેટરની રાહ જોતો હતો એ મળ્યો છતાં ખાસ આનંદ ન થયો. એનું કારણ દીપાલી. થોડા સમયથી દીપાલીના લીધે આ સાવ નીરસ નોકરીમાં ટકી જવાની ઈચ્છાનું અંકુર ફૂટ્યું હતું. એ ઈચ્છા દીપાલી માટેની લાગણીઓ મનમાં ને મનમાં ઘૂંટ્યા કરતો. દીપાલી માટે હું જે લાગણી અનુભવું છું એનો પડઘો દીપાલી તરફથી ક્યારે મળે એની રાહ જોતો થઈ ગયો હતો. અરે બુદ્ધુરામ, દીપાલીને તારી લાગણીની જાણ કર્યા વગર એની લાગણી વિશે જાણવાની આ તે કેવી ગેલ છે? વાત તો સાચી, પણ એનો ઉપાય શું? દીપાલી સાથે સીધી વાત તો તું કરી રહ્યો, પણ એક કામ કર, પત્ર લખ. પત્ર? ડૉક્ટર બન્યા પછી કેટલાય પ્રિસ્ક્રિપ્શન તો લખ્યા, પણ પત્ર? જાત સાથે વાત કરતાં કરતાં પહેલી વાર કવિ કે લેખક ન હોવાનો અફસોસ થયો. અંતે આખી રાત જાગીને દીપાલીને પ્રેમપત્ર લખ્યા. હાશ, ભગીરથ કાર્ય પૂરું થયું. કાલ રવિવાર છે એટલે સવારમાં જઈને દીપાલીને હાથો હાથ આપી દઈશ. ફ્લોરિસ્ટની શોપ પરથી મસ્ત મજાના લાલ ગુલાબનો બુકે લીધો. બુકેની અંદર જ આખી રાત જાગીને લખેલો પ્રેમપત્ર મૂક્યો. સાથે નરોડાની પ્રેક્ટિસ માટે મળેલો અપોઇન્ટમેન્ટ લેટર લીધો. કેવું હતું દીપાલીને કે આજ સુધી આ નોકરીમાંથી નીકળવાના ફાંફા મારતો હતો, પણ જ્યારથી તું મળી ત્યારથી બધું જ ગમવા માંડ્યું. આજો
નવી પ્રેક્ટિસમાં જોડાવાનો અપોઇન્ટમેન્ટ લેટર આવ્યો છે, પણ હવે મારે કશે જ નથી જવું. બસ અહીં તારી સાથે જીવનભર રહેવું પડે ને તોય મંજૂર છે કહીને એની સામે જ અપોઇન્ટમેન્ટ લેટર ફાડી નાખીશ. દીપાલી ક્યાં રહે છે એ જાણવા સ્લમ એરિયા સુધી જવું જ પડે. આજ સુધી સ્લમ એરિયાનો રસ્તો આટલો લાંબો નહોતો લાગ્યો. રમણે આંગળી ચીંધી એ દિશાએ જઈને એક ટેનામેન્ટના બારણે બેલ માર્યો. અરે દીપુ, જો તો ખરી કોણ આવ્યું છે? તારા છોકરાઓના ડૉક્ટર સાહેબ લાગે છે. વેલકમ ડૉક્ટર, વેલકમ. હું તો દીપુને કહેતો જ હતો કે ભલે તારે કોઈને જણાવવું ના હોય, ભલે લગ્નમાં કોઈને આમંત્રણ ન આપવું હોય, પણ તારા છોકરાઓના પેટમાં વાત ક્યાં ટકવાની? 2 કલાકમાં તો તમને જાણ થઈ ગઈ ને. બાય ધ વે, આઈ એમ સોહમ, એનજીઓ માટે કામ કરું છું. હવે લાગે છે કે એનજીઓની સાથે સાથે દીપુ માટે પણ કામ કરવું પડશે. મારા હાથમાં બુકે જોઈને સફેદ કફની લેંઘામાં સોહામણા લાગતા એ યુવકે મને આવકાર્યો. એના અવાજમાં છલોછલ આનંદ હતો અને હું સાવ સ્તબ્ધ. દીપાલીને આવતા વાર લાગી એટલે સોહમે એને બોલાવવા અંદર તરફ નજર કરી. દીપુ, ઓ દીપુ! ધડકતા હૈયે ને કાંપતા હાથે દીપાલીને લખેલો પત્ર બુકેમાંથી શેરવી ને ખિસ્સામાં મૂકી દીધો. રહેવા દો સોહમ, રહેવા દો. અભિનંદન આપવા ફરી આવીશ કહીને સોહમને બુકે આપીને દીપાલીની રાહ જોયા વગર નીકળી ગયો. અસ્તુ.